આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત પૂછાય છે ને એમાં સૌથી સહેલું ચેપ્ટર છે સમય, અંતર, ઝડપ, ટ્રેન, હોડી. આમાં ખાલી 3 આપણને કન્ફ્યુઝ કરે છે, મતલબ 3 જ મેન મુદ્દા છે, એ જ મેન વસ્તુ છે. ક્યાં? કે સમય, અંતર, ઝડપના એક જ સૂત્ર છે, સ્પીડ બરાબર અંતરના છેદમાં સમય. ટ્રેનમાં ખાલી એક જ છે કે ભાઈ જે અંતર હોય એ જ ટ્રેનની અથવા તો જેની લંબાઈ હોય એ બેનો સરવાળો, અને હોડીમાં પ્રવાહ સાથે સંબંધ. હવે એમાં આપણને ટ્રેનની વાત કરેલી છે કે 490 મીટર લંબાઈની ધરાવતી ટ્રેન છે. 710 મીટર લાંબા પુલને પાર કરવામાં 40 સેકન્ડ લગાડે છે. આ 490 મીટર લાંબી ટ્રેન છે, 710 મીટર લાંબો પુલ છે, એને પસાર કરવામાં 40 સેકન્ડ લગાડે છે. એક ટ્રેનની વાત કરી દીધી, આ અંતરના છેદમાં સમય આવી ગયું. હવે 300 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગે? તો અગેન સેમ ટુ સેમ કે 350 મીટર લાંબુ પ્લેટફોર્મ અને ટ્રેનની લંબાઈ આવશે 490 અને પસાર કરવામાં કેટલો સમય લાગે એટલે ટી. હવે આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય 700, 1100 અને 1200. આ 1200 ના છેદમાં 40, 400, 700 ને 840 ના છેદમાં ટી. અહીંયાથી મીંડી મીંડી કેન્સલ, અહીંયાથી 3 કેન્સલ, અહીંયાથી મીંડી મીંડી કેન્સલ, ટી સામે જાય તો 83 ના છેદમાં 3 આવે, 3 દુ 6 અને વધ્યા કેટલા 24, 8 તેરી 24, 28 સેકન્ડ આવે. તો રાઈટ આન્સર કયો આવશે? ઓપ્શન ડી. આવા દાખલામાં ટ્રેન આપે એકની એક ત્યારે ઝડપ બરાબર આ બે એક વસ્તુ કરી નાખવાની. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.